ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધની અસર સૂકા મેવા પર થઈ છે. તેને કારણે ગુજરાતમાં અમદાવાદમાં સૂકા મેવાના ભાવ વધી ગયા છે. આ વાત માત્ર અમદાવાદ કે ગુજરાત પૂરતી નથી, પરંતુ ભારતભરમાં ભાવની અસર અને તેની સાથે આગામી સમયની અંદર તહેવારોની સિઝન પણ છે. તો તહેવારોમાં દિવાળીમાં શું અસર પડશે તે વિષય પર વાતચીત કરવા માટેનો સૌથી મહત્વનો મુદ્દો કે ક્યાં અત્યારે વેપારીઓ મૂંઝવણમાં છે તે વિશે વાતચીત કરવા માટે ઓલ ઇન્ડિયા સ્પાઇસ એસોસિએશનના સેક્રેટરી હિરેન ગાંધી અત્યારે મારી સાથે છે. તેમની સાથે વાત કરીશું. હિરેનભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીમાં. એક મેપની મદદથી મને સમજાવો કે અત્યારે જે પરિસ્થિતિ છે, આ પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે સૂકા મેવાના ભાવ અચાનક જ વધી ગયા અને આ ભાવ વધારો ક્યાં સુધી રહેશે? હવે સૌપ્રથમ તો આપણે સમજીએ કે સૂકો મેવો આપણો 80% આપણે ઇમ્પોર્ટ ઉપર ડિપેન્ડેબલ છે. 80% આપણે ઇમ્પોર્ટ પર જ આપણે સૂકા મેવો ડ્રાયફ્રૂટ નટ્સ આપણે મંગાવીએ છીએ, ઇમ્પોર્ટ કરીએ છીએ. સૂકા મેવામાં મેઇન આપણે જોઈએ તો બદામ જે છે, આપણે બદામ લગભગ આપણે 70-80% બદામ ઇમ્પોર્ટ કરી અમેરિકાથી કરીએ છીએ. અખરોટ વોલનટ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ચીલી અને અમેરિકાથી કરીએ છીએ. પણ ક્વોલિટી વાઇઝ ચીલીની અખરોટ સામ સારી ગણાય, 36ની સાઇઝ આવે એટલે બેસ્ટ અખરોટ. કાજુ આપણે રો કેશ્યુ નટ જે આપણે ગાના આફ્રિકા કન્ટ્રીથી આપણે રો મટીરિયલ મંગાવીએ છીએ, આ અહીં પ્રોસેસ કરીએ છીએ આપણે. અંજીરમાં આપણે એક મોનોપોલી અફઘાનિસ્તાનની જે આપણે 80% આપણો અંજીર માલ આપણે અફઘાનિસ્તાનથી મંગાવીએ છીએ. તો છેલ્લા 3-4 મહિના જે આપણે પાકિસ્તાન જોડે આપણે જે કોન્ફ્લિક્ટ થયા, અફઘાનિસ્તાનથી જે ઇન્ડિયા માલ આવે છે એના બે રૂટ છે. એક રૂટ એ છે કે તમે લેન્ડ બોર્ડરથી લાવો માલ, વાયા ટોલખમ વાયા વાઘા અટારી બોર્ડરથી ઇન્ડિયામાં માલ આવે, એ જે કન્વિયન્ટ 6 દિવસ લાગે માલ આવતા. બીજો રૂટ છે કે તમે નવા અફઘાનિસ્તાનથી માલ તમે સી રૂટથી દુબઈ લઈ જાઓ, દુબઈ તમે ઇન્ડિયા લાવો, કોસ્ટલી પણ પડે, મોંઘું પણ પડે. હવે ખજૂરમાં ભાવ વધારો ઓચિંતો આવી ગયા એટલો મોટો, અને એમ સમજો કે ખજૂર સિઝન એકચ્યુઅલી પતી ગઈ, રમઝાન પછી આ ભાવ આ બધી કોન્ફ્લિક્ટ ચાલુ થઈ ગઈ. પણ હજુ સિઝન આવી નથી ખજૂરની. આવનાર જે સિઝન આવવાની બાકી છે દિવાળીની ને પ્રી ફેસ્ટિવલ નવરાત્રી સિઝન, ત્યારે ખજૂરની ડિમાન્ડ પણ સારી એવી નીકળશે. તે અનુસંધાનમાં ખજૂર જે આપણે ઈરાનથી વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ, અને અંજીર જે આપણે વધારે ઇમ્પોર્ટ કરીએ અફઘાનિસ્તાનથી. ત્રીજી વસ્તુ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ પિસ્તા, એ વધારે આપણે ઇમ્પોર્ટ કરીએ ઈરાનથી. તો પિસ્તામાં અત્યારે કિલોએ 150-200 રૂપિયાનો વધારો આવી ગયો, અંજીરમાં કિલોએ 150-200 રૂપિયા વધારો આવી ગયો. અને આના સિવાય અખરોટમાં જે વધારો આવ્યો છે, એ અખરોટ એકચ્યુઅલી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ચીલીથી ને યુએસમાંથી. તો ચીલી જે ઇમ્પોર્ટ જે ખરે એમાં શું ગવર્મેન્ટના કોઈ ઇસ્યુ આવ્યા છે, એની હિસાબે ઇમ્પોર્ટ થોડા ડિસ્ટર્બ થયા છે. હાલ પૂરતું કોઈ ઇમ્પોર્ટ અત્યારે બંધ થયું છે. અત્યારે એનું કારણ બે ત્રણ ઉડતી વાતો આવી છે કે અંડર ઇન્વોઇસિંગ હિસાબે લોકોના ચેકિંગ વધ્યા છે, પણ દેટ ઇઝ ઓકે. પણ આજની તારીખમાં પણ અખરોટમાં કિલો 200ની બજાર આમે વધેલી છે. જે પહેલાં 600 રૂપિયા વેચાતી જાય, જે અખરોટના 800 રૂપિયા ભાવ છે, એ આગળ દિવાળી જતાં પણ 800 પર બજાર ઘટશે નહીં આગળ એમ. બાકીની જે આઈટમ મેં તમે કીધી ખજૂર, અંજીર અને જે પિસ્તા, એમાં અને એને હવે જનરલી ડ્રાયફ્રૂટમાં દિવાળી અસરમાં સિઝનમાં પછી વિન્ટર આવશે, એ વખત 10-15% ભાવ તો હજુ અમને દેખાય છે. હજુ દેખાય છે. અચ્છા, એક મેપની મદદથી મને સમજાવો કે અત્યારે જે પરિસ્થિતિ છે, ભારત કોઈ માલ આવે તો કેવી રીતે અત્યારે પરિસ્થિતિ છે, ક્યાં અટકી રહ્યો છે, વેપારીઓને ક્યાં મૂંઝવણ? હવે જો આ બંદર અબ્બાસ છે, આ જે આપણી જે મેં મેપ તમને બતાવ્યો, એ કોન્ફ્લિક્ટ ઈરાન જોડે થયું છે. કોન્ફ્લિક્ટ અહીંયા થયું છે. અહીંયા ગાડી અહીંથી માલ આપણો બધો ઇન્ડિયા માલ આવે છે. જો આ બ્લોક થઈ જાય, ત્યાં બ્લોક જે સ્થિતિમાં છે, એટલે ઈરાનથી જે માલ પિસ્તા આવે છે એ ત્યાં આવતા ત્યાં આપણે ઇન્ડિયામાં બંધ થઈ ગયા. એ પણ એક્ઝેક્ટ અફઘાનિસ્તાનથી જે આપણે માલ અફઘાનિસ્તાન અહીંયા આવ્યું, અફઘાનિસ્તાન જે ઇન્ડિયામાં અત્યારે આવે એ પણ લિમિટેડ પોસ્ટમાં થઈ ગયું. પ્લસ અફઘાનિસ્તાનમાં અત્યારે અંજીરનો ક્રોપ પણ આ સાલ ઓછો છે. રહી તમારે, હું તમને વાત તમને કરું છું ખજૂરની. ખજૂર પણ આપણે ઈરાન બહુ મોટું આપણે ત્યાં એક્સપોર્ટર છે. એ ખજૂર અને પિસ્તા એ બે વસ્તુ આપણે જે મેઇન જે માર્કેટ કહેવાય આપણું મોટું એ ઈરાન છે. ઈરાન સાઉદીમાંથી પણ આવે છે, અને પ્લસ આપણે યુએઈમાંથી પણ ખજૂર આવે છે. પણ ઈરાનની ખજૂરનો જથ્થો ક્વોન્ટિટી આપણે વધારે ઇમ્પોર્ટ કરીએ છીએ. એ જથ્થો અહીંયા ડિફ્લેક્ટ થઈ ગયો. આના હિસાબે શિપિંગ લાઇનના કોસ્ટ પણ વધી ગઈ. આના હિસાબે ક્વોન્ટિટી સપ્લાય પણ ઘટી ગયો. એના હિસાબે આ બજારમાં શોર્ટેજ દેખાય છે. અચ્છા, બજારમાં શોર્ટેજ દેખાય છે, પરંતુ હાલ સ્ટોક કેટલો છે અને હજુ પણ આપણી પાસે સાવ નહીવત મળવારી જ બંધ થઈ જાય એવું કોઈ પરિસ્થિતિ છે? ના, એવું સ્ટોક ઇન ટ્રેડમાં તો હોય જ આપણી પાસે. પણ હવેમાં શું એકચ્યુઅલી આ ટાઈમ એવો છે કે વેપારીઓ, હોલસેલ વેપારીઓ આ ટાઈમમાં જુલાઈ ઓગસ્ટ મહિનામાં
આવનાર દિવાળી માટેનો સ્ટોક કરતા હોય કે માલ પરચેસ કરતા હોય એ ટાઈમ અત્યારે જે સ્ટોક પરચેસ કરવાનો ટાઈમ આવ્યો મોટા આયાત ઇમ્પોર્ટર હોય કે મોટા વેપારી હોય એ લોકોનો ટાઈમ અત્યારે એકચ્યુઅલી માલ પ્રોક્યુરમેન્ટનો ટાઈમ આવ્યો છે દિવાળી માટે એ લોકો વેચી શકે એટલા માટે એ ટાઈમ માટે એટલો માલ અત્યારે પ્રોક્યુરમેન્ટ થોડું ઓછું થશે એટલે એની અસર પણ ભાવ વધારામાં આવી શકે. બિલકુલ ભાવ વધારાની અસર ખૂબ જ મોટી થશે અને જે રીતે સમજાવ્યું એ રીતે ઈરાનથી ભારત માલ આવતો હતો ને અફઘાનિસ્તાનમાંથી પણ આવતો હતો, પરંતુ પરિસ્થિતિ એવી સર્જાઈ કે હવે ઈરાન અને અફઘાનિસ્તાન બંને જગ્યાએથી જે સૂકા મેવા છે તે ભારતમાં આવતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક મુશ્કેલી નડી રહી છે, અછત વર્તાઈ રહી છે, સ્ટોક પડ્યો છે, પરંતુ હજુ પણ ભાવ વધારાની અસર છે દિવાળીમાં સૌથી વધારે લોકોને જોવા મળશે. ત્યારબાદ શિયાળો છે તો શિયાળામાં સૌથી વધારે સૂકા મેવા ખવાતા હોય છે, તેમાં પણ ભાવ વધારો, તોતિંગ ભાવ વધારો જોવા મળશે. કેમેરા પર્સન અમિત શર્મા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.